तनया चरमणवती वेदिका क्षिप्रावेत्रवती महासुरनदी ख्याता जया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता कुर्यात् सदा मंगलम। मंडप मध्ये कन्या पधरावानो समय ओढ़ी नवरंग चुंदड़ी पाए झांझरनो जणकार पाए झांझरनो जणकार मांडवा मां आवो मलपता मलपता मांडवा मां आवो मलपता मलपता ओढ़ी नवरंग चुंदड़ी पाए झांझरनो जणकार पाए झांझरनो जणकार मांडवा मावो मलपता मलपता बेनी मांडवा मायावो मलपता मलपता मलपता। बेनी हार फेर्यो छे सवा लाखनो हे बेनी हार फेर्यो छे सवा लाखनो तोय बेनी ने वरमाला नो सो बेनी ने वरमाला नो सो मांडवा माया हो मलपता मलपता मांडवा माया वो मलपता मलपता ओढ़ी नवरंग चुंदड़ी पाए झांझरनो जणकार पाए झांझरनो जणकार मांडवा माया वो मलपता मलपता मांडवा माया वो मलपता मलपता मलपता। बेनी साड़ी तेरी छे सवा लाखनी बेनी सेलू पेर्यू छे मूंगा मूलनु बेनी साड़ी पेरी छे सवा लाखनी बेनी सेलू पेर्यू छे मूंगा मूलनु तोय बेनी ने काने करनो सो बेनी करनो सो मांडवा माया वो मलपता मलपता मांडवा माया वो मलपता मलपता। वीर में
જરી ભરેલા 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 વીરને જરી ભરેલા સાફા રે વીરને જોટાલી બંધુ વીરને જરી ભરેલા સાફા રે વીરને જોટાલી બંધુ વીરને તલવારે ત્રણ ફૂમકારે વીરને રૂમાલે રત રત વનની કોયલ રે તારો હરવો થયા એ વનની કોયલ રે તારો હરવો થયા એ તારો હરવો થયા લાડીનો ભીમેવો છે વાત એનો હરવો છે હાથ લાડીનો ભીમેવો છે હાથ વનની કોયલ રે એ વનની કોયલ રે તારો હરવો છે હાથ વીર કાગલ રો પરણે વીરો રે પરણે વીરો કાગલ રો પરણે વાગે ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ ને શરણાયું રે વીર લાડકડો પરણે એ મારો વીરો રે પરણે વીર ચાગલ રો પરણે એ વીરો રે પરણે મારો ઠાકર રે પરણે વાગે ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ ને શરણાયું રે મારો ઠાકર રે પરણે વાગે ઢોલ ને શરણાયું રે વીર ચાગલ રો પરણે વીરાના મામા આવશે મામેરાજી પાવશે વીરાના મામા આવશે મામેરાજી પાવશે મારી માડી મારા માડી હર પાયા રે મારો વીરો રે પરણે વીર ચાગલ રો પરણે એ વીરો રે પરણે વીર ચાગલ રો પરણે વાગે ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ ને શરણાયું રે વીર ચાગલ રો પરણે વાગે ઢોલ ને શરણાયું રે વીર ચાગલ રો પરણે
ગાડી લઈને વીરો મારો લાડી લેવા હાલ્યો રે સૂટ બૂટમાં વીરો મારો હીરો જેવો લાગે રે એ કોઈની નજરું ના લાગે કોઈની નજરું ના લાગે કાલી મેષ કરો ગાડી લઈને હીરો મારો લાડી લેવા હાલ્યો રે ગાડી લઈને હીરો મારો લાડી લેવા હાલ્યો રે ગાડી લઈને હીરો મારો લાડી લેવા હાલ્યો રે આવો ભગવાન ઠાકોરજીને વરમાળા જ્યારે આપણે ધારણ કરાવીએ છીએ પ્રભુના કંઠમાં જોરદાર તાળીઓથી આપણે અક્ષરને વધાવી લઈએ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલ્ય દ્વારિકાધીશ રૂક્ષ્મણી માત કી. હવે આમાંથી જાન લઈને કેટલા આવ્યા છે? હાથ ઊંચો કરો તો જાનૈયા કેટલા? આટલા જાનૈયા છે બરોબર. જેટલા હાથ ઊંચા કરે અમે બધા કન્યા પક્ષ વાળા છીએ, કારણ કે અમે અહીંયા હતા એટલે તમારી વ્યવસ્થા હવે અમે કરીએ છીએ. આ જાનૈયા બધા એમ કહેતા હતા કે અમે 4-4 બંગડી ગાડી વાળી ગાડી લઈને આવશું, અને બધા હાલીને આવ્યા. બોલો ખોટું બોલ્યા બધા? ટ્રેક્ટરમાં આવ્યા. તો હવે એનું સ્વાગત આપણે કરી રહ્યા છીએ, એટલે કે આપણે બધા કન્યા પક્ષ વાળા જાનવાળાનું સ્વાગત કરીએ છીએ. રેલગાડી આવી મુંબઈનો માલ લાવી, રેલગાડી આવી મુંબઈનો માલ લાવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી આવી, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા ચોખા, રેલમાં ભર્યા ચોખા, જાનૈયા બધાય બોખા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા ચોખા, જાનૈયા બધા બોખા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. આ 4-4 બંગડી વાળી ગાડીમાં આવવાના હતા, પણ બધા ટ્રેક્ટરમાં આવ્યા. એટલે રેલમાં ભર્યા લોટા, રેલમાં ભર્યા લોટા લોટા લોટા, રેલમાં ભર્યા લોટા, જાનૈયા બધાય ખોટા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા લોટા, જાનૈયા બધા ખોટા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા બાકડા, સમજી ગયા બધા? રેલમાં ભર્યા બાકડા, જાનૈયા બધાય માકડા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા બાકડા, જાનૈયા બધા માકડા, જુઓ ને મારી બેની આ રેલગાડી આવી. જુઓ ને મારી બેની આ રેલગાડી આવી 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 આવી. એ હા સરકારી, ભગવાન ઠાકોરજી ને અહીંયા હસ્તમેળાપનો સમય જ્યારે ચાલુ છે, ભગવાન ઠાકર દ્વારિકાધીશ અહીંયા પરણી રહ્યા છે. જુઓ બધાને એક વખત ધ્યાન આપજો. અમે અહીંયા ફટાણા ગાઈએ તો પાછા કોઈ ખોટું લગાડતા નહીં, અને રાત્રે 2 બટકા વધારે જમી લેજો, કારણ કે ફટાણા તો ગવાશે.
તો આપણે જે આનંદ કરીએ છીએ આ કથા એકવાર નહીં, આપણે ઘણી બધી વખત સાંભળવાની છે. સાંભળવાની છે ને, તો એની માટે શું કરવું ને બધાને તમને બધાને શીખવાડી દઉં. જો અહીંયા તમે અહીંયા ધ્યાન આપજો, બરાબર? શું કરવાનું એ તમને કહું. આપણે જે આ મોરડિયા પરિવારને આંગણે જે કથા શ્રવણ કરી રહ્યા છીએ એ ફરી વખત તમારે યાદ તાજી કરવી હોય તો હમણાં તે મોબાઈલ ખોલવાનો અને એમાં યુટ્યુબ આવે ને, યુટ્યુબ લાલ કલરનું, એ ખોલવાનું. પછી એની અંદર પેલું બિલોરી કાચ દોરેલું હોય, સર્ચ કરવાનું, એમાં લખવાનું જય મહારાજ ભાગવત કથા. આવું લખશો ને એટલે યુટ્યુબ ચેનલ આવશે જય મહારાજ, બરાબર? બાજુમાં સબસ્ક્રાઇબ લખેલું હોય એ તમે દબો ને એટલે બાજુમાં ઘંટડી આવશે. આટલું તમે દબો ને એટલે આગળ ભવિષ્યની અંદર આ રેકોર્ડ થઈ રહી છે ને કથા તમને એમાં જોવા મળશે. તો બધાએ ફટાફટ મોબાઈલ કાઢીને સબસ્ક્રાઇબ કરી દો. અને પાછળની કથા, અત્યારની કથા અને આગામી કથા આ બધી આપ સૌને જોવા મળશે. આગામી તમામ કથાઓ જ્યાં જ્યાં થવાની હોય તેની કંકોત્રી આપ સૌને બધી જ સોશિયલ સાઇટ ઉપર જય મહારાજ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધી જગ્યાએ આપ સૌને પ્રાપ્ત થશે. તો આવો ભગવાન ઠાકોરજીના દિવ્ય વિવાહ મહોત્સવ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વરી રાજા, રાજાઓના એ તો મહારાજા, હે રાજાઓના એ તો મહારાજા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વરી રાજા. અંગે થયા કેસરિયા વાઘા, અંગે ગજા કેસરિયા વાગા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વરી રાજા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વરી રાજા. આદો કન્યાદાન સંકલ્પ. જો જે લોકોને કન્યાદાન દેવાનું હોય તેઓ સત્વરે આપણે ભગવાન ઠાકોરજીનો કન્યાદાનનો સંકલ્પ કરી રહ્યા છીએ. આપ સૌને કરબદ્ધ વિનંતી છે, જેટલા આમંત્રિત મહેમાનો, જે લોકો ગામના લોકો છે, આપ સૌ કથામાં પધાર્યો છો, આપ સૌએ પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. બધાએ ફરજિયાત પ્રસાદ લઈને જવાનું છે, કારણ કે ઠાકરનો પ્રસાદ છે અને લઈને ન ગયા તો એ અન્નનું અપમાન થયું ગણાય. તો આપ સૌએ ફરજિયાત ભગવાનનો પ્રસાદ લઈને જવાનું છે. હું બોલું એવી રીતના 3 વખત બધાએ બોલો. બોલો વિષ્ણવે નમઃ. હું જેમ અવાજ કાઢું છું એમ અવાજ કાઢીને બોલવાનું છે. બોલો વિષ્ણવે નમઃ, બોલો વિષ્ણવે નમઃ. હવે મને સાંભળી જાઓ. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોઃ અગ્નયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલયુગે કલિપતમ ચરણે ભારતવર્ષે ભૂર્લોકે જંબુદ્વીપે
आर्यावर्तांतर्गत उत्तरे दिग्भागे गुर्जर प्रदेशे पाटी ग्राम सानिध्य हेतवे पवित्रे कार्तक मासे शुक्ल पक्षे अद्य षष्ठम्यां तथो वासरान्वितायां वारश्रेष्ठ भौम वासरे पूर्वाषाढ़ा नामने नक्षत्रे सुकर्वा नामने योगे तैतुल नामने कर्णे धनु राशि स्थिते चंद्रे तुला राशि स्थिते श्री सूर्ये यथा यतम राशि स्थान स्थितेषु सत्सु यजमान गोत्रोच्चारः काश्यप गोत्रोत्पन्न वेद शाखा प्रवर रहित यजमानो अहम्मा दादा तमाરું નામ બોલવાનું છે તમારા પિતાજીનું નામ બોલવાનું છે એમના પિતાજીનું નામ બોલવાનું છે અને એમના પિતાજીનું નામ બોલવાનું છે બા તમારે તમારું નામ બોલવાનું છે બંને જણાએ ઘરના પરિવારના બધા સભ્યોના નામ બોલી જવાના છે જેટલા અહીં બેઠા છે બધા પોતપોતાનું નામ બોલી જવાનું છે બધાએ મને સંભળાય એવી રીતના બધા બોલો બોલો મમ આત્મનઃ श्रुति स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्य फल प्राप्ति अर्थम लोके सभायां राजद्वारे सर्वत्र यश विजय लाभ आदि प्राप्ति अर्थम तथा च समस्त पितृ मोक्ष सद्गति प्राप्ति अर्थम वाङ्मय पुराण पुरुषोत्तम श्रीमद भागवत सप्ताह अंगीभूत षष्ठम अहनि श्री कृष्ण रुक्ष्मणी विवाह निमित्तायां कन्या दान अद्य यथाशक्ति यथा भक्ति यथा मति अनुसार करिष्ये तेन कर्माधीशः प्रियतां न मम जल मूकी देवानुं छे तन्मे मनः शिव संकल्पमस्तु। हजारो हाथीड़ा वीरा तारी जान मारे हजारो हाथीड़ा वीरा तारी जान मारे हजारे हाथीड़ा कृष्ण जान मारे 18 लाख घोड़लियानी घमसानु रे 18 लाख घोड़लियानी घमसानु रे द्वारिका नगरी नो कुंवर हाल्यो परवार द्वारिका नगरी नो ठाकर हाल्यो परवार तारे देवकी जी कृष्ण जान मारे माता रे देवकी जी कृष्ण जान मारे वसुदेव ने भये हरि माई रे द्वारिका नो ठाकर हाल्यो पर
अलबेली लाडी અમે હાલાર સે ગયા તા એક તારી अलबेली लाडी અમે હાલાર સે ગયા તા હાલાર શેર ના મોતી લઈને લાડી તારી મોને આવ્યા હાલાર શેર ના મોતી લઈને લાડી તારી મોને આવ્યા એ મારે કેળે કટારી અલબેલી લાડી અમે સુરત શેર ગયા कटारी अलबेली लागी हमें सूरत से जाता भाग मेरा यूं ना जा मेरा यूं ना जगजो हे वीराणु पाकीने जांबूड़ा लड़ी लड़ी जा नानी वो पानी राजा हे पानी राजाई जो ये वो पाछड़ रे अंतरियों बड़ी राजा थोड़ा पागा हे वो पाछड़ रे अंतरियों बड़ी राजा थोड़ा पागा बाग मेरा वीराणु पतिने जांबूड़ा लड़ी लड़िया हे वीराणु पतिने जांबूड़ा लड़ी लड़िया બોલો દ્વારિકાધીશ की जय આવો ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના દિવ્ય વિવાહ મહોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ચાર ફેરા આપણા શાસ્ત્રની અંદર ચાર ફેરાનો બહુ જાજો મહિમા
ચાર ફેરાનો ચાર મહિમા શું છે? પેલો ધર્મનો ફેરો, ધર્મ અર્થ કામ અને મોક્ષ. પેલા 3 ફેરાની અંદર જ્યારે વરરાજા આગળ રહે, ચોથા ફેરે કન્યા આગળ થાય. કન્યા એમ કહે છે કે આગળના 3 ફેરા ધર્મ અર્થ અને કામ 3 તમે સાચવી લેજો. મોક્ષના ફેરામાં હું આગળ રહીશ અને મોક્ષ તરફ હું તમને લઈ જઈશ. ધર્મનું કાર્ય બહેનોનું હોય તો જ્યારે કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના દિવ્ય વિવાહ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, 4 ફેરા. અને આપ સૌ કોઈ જે લોકો કન્યાદાન કરવું હોય અથવા તો કોઈને હાથ ગણવું, આપણે જ્યારે ચાંદલો લખાવીએ કોઈ પ્રસંગમાં જાય ત્યારે શું કામ ચાંદલો લખાવીએ? કે આપણા ઘરે જ્યારે પ્રસંગ આવે ત્યારે એમાં 100-200 ઉમેરીને પાછા આવે. એમ તમે જે અત્યારે હાથ ગણું કરશો, ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજી જ્યારે મંચ ઉપર આવી જશે પછી આપ કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ચરણોમાં આપ અર્પણ કરશો. અહીંયા ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરેલું ઉપરવાળાના ચોપડે લખાવાનું છે અને એ ઉપરવાળા જે છે એ ભગવાન દ્વારિકાનાથ એને 1000 ગણું પૂરું કરી આપે છે. આવો ભગવાન ઠાકોરજીના વિવાહ મહોત્સવ 4 ફેરા તરફ આપણે જવું છે. ત્યારે ભાઈઓ, 4 ભાઈઓ તૈયાર છે ને? આદો અંતરપટમ કુર્યાત. ભાઈને તિલક કરવાનું છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તેન્દ્રિયુગં સ્મરામી. બોલીએ દ્વારિકાધીશ કી જય. આવો ભગવાનનું પ્રથમ મંગળ વર્તાઈ રહ્યું છે ત્યારે ભગવાનને ભાવથી આપણે આ દર્શન કરીએ. પેલું પેલું મંગળિયું વર્તાય રે. પેલું પેલું મંગલિયું વર્તાય રે. પેલે મંગળ શેનાથ દાન દેવાય રે. પેલે મંગલ સેનાથ દાની દેવાય રે. પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે. પેલે મંગલ દાની દેવાય. અગ્નિદેવની સાક્ષીએ
सेनात दान देवाय रे बीजे मंगल भूमि ना दान देवाय अरे बीजे मंगल भूमि ना दान देवाय रे अग्नि देवनी साक्षी फेरा फराय अरे अग्नि देवनी साक्षी फेरा फराय रे बीजू रे मंगलियो बरतायु बीजू रे मंगलियु वर्तायु रे बीजू दान भूमि नो देवायु बीजू दान भूमि नु देवायु ढोल ढम करे रस रंग करे ढोल ढम करे रस रंग करे ढोल सरनाई ने सतवारे वरने वरने वधू सुर सरनाई ने सतवारे वरने वरने वधू दूल्हे का सेरा सुहाना लगता है दूल्हे का सेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता ओ दूल्हे का सेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है ओ पल भर में कैसे बदलते हैं रिश्ते पल भर में कैसे बदलते हैं रिश्ते हर अपना बनाना लगता है ओ दूल्हे का सेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है त्रिजू त्रिजू मंगलियो बरताय अरे त्रिजू त्रिजू मंगलियु वरिताय रे त्रिजे मंगल सेना पे दान देवाय अरे त्रिजे मंगल सेना ते दान देवाय रे त्रिजे मंगल सोना न दान देवाय अरे त्रिजे मंगल सोना ना दान देवाय रे त्रिजू रे मंगलियो बरतायु हे त्रिजू रे मंगलियु वर्तायु रे त्रिजू दान सोना नो देवायु हे त्रिजू दान सोना नु देवायु ढोल ढम करे रस रंग करे सुर सरनाई ने सतवारे वरने वधू सुर सरनाई में सतवारे वरने वरने ओ ए गंगा मैया में जब तक ए पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे ओ जिंदगानी रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मेरे जीवन के ओर एक मैया तेरे हाथों में है मेरी नैया दुनिया कुछ भी कहे भल कहती रहे मेरी पूजा तेरी दीवानी रहे ओ दीवानी रहे
ચોથું મંગળિયું વરતાય અરે ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ સેનાતે દાન દેવાય અરે ચોથે મંગળ સેનાતે દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય અરે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય અરે અગ્નિ દેવની સાક્ષી ફેરા ભરાય રે ચોથું રે મંગળિયું વર્તાયું ચોથું રે મંગળિયું વર્તાયું રે ચોથું દાન કન્યાનું દેવાયું ચોથું દાન કન્યાનું દેવાયું ઢોલ ઢમકારે રસ રણગારે ઢોલ ઢમકારે રસ રણગારે શુર શરણાઈને સતવારે હરણ વારને બધું એ શરણાઈને સતવારે પરને વારને વધુ શુર શરણાઈને સતવારે પરને વારને વધુ શુર શરણાઈને સતવારે પરને વારને વધુ બોલીએ દ્વારિકાધીશ શકીએ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો ભગવાન બેઠા છે અત્યારે આપણી દીકરી નહીં રૂક્ષ્મણીજી અને દ્વારિકાધીશ બેઠા છે આપણે એવી રીતે ભગવાનની પૂજા કરવાની છે આવો કંસાર પીરસવા માટે સૌ સાથે મળીને ભગવાનને કંસાર પીરસીએ કંસાર કેવો લાગે જેને જેને ખાધો હોય એને ખબર પડે લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે એ આડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે લાડો રાજા રામનો અવતાર કંસાર કેવો ગળ્યો લાગે રે હે આડો લાડો રામનો અવતાર કંસાર કેવો ગળ્યો લાગે રે લાડી સતી સીતાના કંસાર કેવો ગળ્યો લાગે રે હે લાડી લાડી સીતા કંસાર કેવો ગળ્યો લાગે રે લાડી મુખે લજ્જા કેરો ભાર કંસાર કેવો ગળ્યો લાગે રે એ લાડી મૂકે લજા કેરો ભાર કંસાર કેવો ગળ્યો લાગે રે કંસાર કેવો ગળ્યો લાગે કંસાર કેવો ગળ્યો લાગે રે ભગવાનને કંસાર અર્પણ કરી રહ્યા છે ભગવાનને ભોગ લગાવી રહ્યા છીએ ત્યારે સાથે સાથે પ્રભુને આપણે આપણો થાળ પણ કરી લઈશું ડાકોર ના મારા ઠાકોરજી તમે જમવા વહેલા આવો ને પાણી પાડીને જમવા વહેલા આવો સાથે રૂક્ષ્મણીને લાવો ને જમવા હેલા આવો સાથે રુક્ષ્મણી મેલાવો રે દ્વારકાના દેવળ વાળા જમવા વહેલા આવો ને દ્વારકાના દેવળ વાળા જમવા વેલા આવો ને સોમવારે શીરો
કી જય. કન્યા પક્ષ અને વર પક્ષમાંથી અખંડ સૌભાગ્યવતી માટે બે બંને પક્ષમાંથી જણા આવી જશે. આમાં એક આપજો. આજે કથાના પવિત્ર પ્રસંગે આપણને જે આનંદની અનુભૂતિ થઈ રહી છે એ આપણા લાડલા નંદલાલા શ્રી કૃષ્ણના દૈવી વિવાહનો દિવ્ય ઉત્સવ આપણે ઉજવ્યો, જ્યાં ભક્તિ પ્રેમ અને આનંદનું સંપૂર્ણ મિલન જોયું. ભગવાનનો આ વિવાહ કોઈ સામાન્ય વિધિ નહોતો, પણ આ તો આત્મા અને પરમાત્માના મિલનની પરાકાષ્ઠા હતી. આજે જે વરમાળાનો ઉત્સવ જોયો તે મનુષ્ય અને ઈશ્વર વચ્ચેના સ્નેહ સંબંધનો પ્રતીક હતો. અને આજના આ પવિત્ર દિવસે આપણી વચ્ચે તોતણિયાળાથી પધારેલા મહેમાન યજમાન પરિવારનું સ્વાગત અને સન્માન કરવા ઈચ્છે છે, તો વિનંતી કરીશ યજમાન પરિવારમાંથી થોભણભાઈ અને શર્મિષ્ઠાબેનને કે તેઓ સ્ટેજ પર આવશે અને તેઓનું સન્માન કરશે ગોરધનભાઈ અને ગીતાબેન તોતણિયાળાવાળા. ઓકે. આ વિવાહના આનંદની અનુભૂતિમાં પાટી ગામના ગોપાળ મંડળ તરફથી 1501 રૂપિયા ડૉક્ટર શાસ્ત્રી જય મહારાજને અર્પણ કરવામાં આવે છે. આપણે સૌ તાળીઓથી અમને વધાવીશું. તોતણિયાળાથી પધારેલા મહેમાન એવા શ્રી ગોરધનભાઈ અને ગીતાબેન દ્વારા યજમાન પરિવારનું સન્માન થઈ રહ્યું છે. હાલો.
પાટી ગામના આંગણે મોરડિયા પરિવાર દ્વારા આયોજિત આ કથાની અંદર સ્વર્ગસ્થ કરમશીભાઈ કાનજીભાઈ અને એમના પરિવાર દ્વારા આ કથાનું આયોજન થયું છે અને એમની એકની એક દીકરી વસંતભાઈ અને વાલજી ફુવા દ્વારા 5100 રૂપિયા ગૌશાળાની અંદર દાન આપવામાં આવે છે. આ ફઈનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમની સહર્ષ નોંધ લઈએ છીએ. અને હવે જલ્પેશ અને નિકુંજના 4 માસીઓ અહીંયા ઉપસ્થિત છે. એ ચારે 4 માસીઓ જલ્પેશ અને નિકુંજનું પરિવાર સહિત સન્માન કરવા ઈચ્છે છે. હું વિનંતી કરીશ શર્મિષ્ઠાબેનને, જલ્પેશ અને નિકુંજના પરિવારને કે આપ સ્ટેજ પર આવશો. માં કરતાં માસી સવાઈ હોય અને આવા પ્રેમાળ 4 માસીઓનો જેના ઉપર હાથ રહેલો છે એવા જલ્પેશ અને નિકુંજનું માસીઓ દ્વારા સન્માન થઈ રહ્યું છે. સાથે સાથે એમના બેન કે જેઓના સંકલ્પથી આ કથાનું આયોજન થયેલું છે એમનું પણ સન્માન થશે. હું વિનંતી કરીશ શર્મિષ્ઠાબેનને, જલ્પેશ અને નિકુંજને કે આપ સૌ સ્ટેજ પર પધારશો. સાથે સાથે કિંજલબેન અને હેતલબેન પણ સ્ટેજ પર આવશે. શર્મિષ્ઠાબેનનું સન્માન વસંતબેન દ્વારા થઈ રહ્યું છે. આપી દો. આપણે સૌ એમના આ યોગદાનને, એમની ભાવનાને અહીંયા વધાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અને હવે મોરડિયા પરિવારને કાયમ માટે યાદ રહે એમની યાદગીરી રૂપે નિકુંજ અને જલ્પેશના 4 માસીઓ દ્વારા એમના મમ્મીનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ આ ઘડીને આંખમાં કંડારી તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. હવે જલ્પેશ અને નિકુંજનો પરિવાર સ્ટેજ પર આવશે. હેતલબેન અને કિંજલબેન સ્ટેજ પર પધારશે.
આજની આ કથામાં આપણી વચ્ચે ઉપસ્થિત આચાર્ય શ્રી અને શાસ્ત્રી શ્રી ચેતનભાઈ રાજગોરનું સન્માન અને સ્વાગત ડૉક્ટર જય મહારાજ ભટ્ટજી કરશે. હું વિનંતી કરીશ આચાર્ય શ્રી ચેતનભાઈ રાજગોરને કે આપ વ્યાસપીઠ પાસે આવશો અને વક્તાશ્રી એમનું સન્માન શાલ ઓઢાડીને કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. સાથે સાથે આપણી કથાની અંદર પૂંજન વિધિ કરાવતા એવા આપણા જ ગામના નિષ્ઠાવાન બ્રાહ્મણ એવા જ્યોતિષભાઈ મહારાજનું સન્માન પણ ડૉક્ટર જય મહારાજ ભટ્ટજી કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. વસંતભાઈના દેર એવા શ્રી લાભુભાઈ વિઠ્ઠલભાઈ કંતારિયા તરફથી ગૌ સેવામાં ગૌશાળાની અંદર 501 રૂપિયા એનાયત થાય છે. ખૂબ ખૂબ આભાર. સમગ્ર સંગીતના સાધકો અને જય મહારાજના સાથીઓ જય મહારાજ સાથે સમૂહ તસવીર ખેંચી રહ્યા છે, જે કાયમ માટે સંભારણો બની રહે. સૌ જય મહારાજ અને એમના સાથીઓનો આ તબક્કે યજમાન પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. વાલા, જે લોકોને કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના દર્શન કરવાના બાકી હોય, હાથ ગણના નિમિત્તે પ્રભુને અર્પણ કરવાનું કાંઈ પણ બાકી હોય, હસ્તમેળાપ અને ભગવાનને કન્યાદાન નિમિત્તે ભગવાનના દર્શન કરવા માટે આપ સૌ આવશો. લગ્ન એક દિવ્ય અવસર છે વાલા. લગ્નની અંદર સૌથી વધારે કરુણતા હોય તો એ દીકરી વિદાયનો પ્રસંગ છે. એક દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરો પોતાના મા બાપને તરછોડે ત્યારે આ દુનિયાની સૌથી મોટી કરુણતા છે. દીકરો એ તો એક કુળને તારે, પણ દીકરી એ તો 3 કુળને તારે છે. દીકરી પોતાના પિતાના ઘરને છોડીને જાય ત્યારે કંકુના થાપા મારે કે એ માં, એ જગદંબા, તમારા બાપની લાજ રાખજે. હું એક ઘર છોડીને બીજે ઘર જાઉં છું, હવે મારા બાપનું ધ્યાન કોણ રાખશે? બાપની દીકરી વાલી હોય, ગમે તેવો આ દુનિયામાં મર્દ મૂછાળો માણા હોય, પણ જ્યારે દીકરી પોતાના ઘર છોડીને જતી હોય ત્યારે એ ચોધાર આંસુડે બાપ રડી પડે. કારણ કે દીકરી એ બાપને બહુ વાલી હોય. એ દીકરી વિદાયનો પ્રસંગ જ્યારે લગ્ન અવસર વિરામ થાય ત્યારે આખો પરિવાર નહીં, પાડોશી નહીં, આવેલા તમામ મહેમાનો રડની આંખમાં આંસુ હોય છે. કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો, કાળજા ગાંઠથી છૂટી ગયો, હે મમતા રૂવે જે
હે મમતા રૂવે જેમ મેરુમાં હે વીરડો ફૂટી ગયો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો છબતો નહીં ધરતી પર તેનો પગ ત્યાં સ્તંભી ગયો છબતો નહીં ધરતી પર જેનો પગ ત્યાં સ્તંભી ગયો હે ડુંગરા જેવડો ઉમરો લાગ્યો ઓ હે ડુંગરા જેવડો ઉમરો લાગ્યો એને માંડી ઓળગ્યો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો દીકરી એ દિલનો દીવો છે, દીકરી એ તુલસી ક્યારો છે, એ નથી સાપનો ભારો. એટલે વાલા એને જતન કરીને હાચવજો. કોઈની દીકરી આપણા ઘરે આવી હોય તો એને પુત્રી ગણીને આપણે એને સાચવીએ, કારણ કે એ કોઈના ઘરને છોડીને આવી છે. તો આવા દીકરી વિદાયના પ્રસંગે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના દિવ્ય વિવાહ પ્રસંગે આપણે જે કાંઈ પ્રભુને અર્પણ કર્યું છે, પ્રભુ આપણને 1000 ગણું આપણને અર્પણ કરે એ જ ભાવ સાથે આવો આજના દિવસે કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની દિવ્ય આરતી કરવા માટે આપણો મોરડિયા પરિવાર જેને ભાવપૂર્વક આખું આયોજન આખો કાર્યક્રમ ગોઠવ્યો છે. ભાગવત સપ્તાહ આવતીકાલે કથાનો અંતિમ દિવસ અને અંતિમ દિવસે આવતીકાલે બપોરે કથાનો વિરામ થશે. ત્યાર પછી બપોરે 11:30 પોણા 12 કલાકે અહીંથી ભગવાનની પોથી યાત્રા વાજતે ગાજતે અમારા મોરડિયા પરિવારના ઘરે જશે. આવો ભગવાનની દિવ્ય અને ભવ્ય ભગવાનની આરતી માટે યજમાનો મંચ પાસે આવી જશે. હે पापियों का पाप से तारती ओ पापियों का पाप से तारती भागवत भगवान की है यार भागवत भगवान की है यार पापियों का
भागवत भगवान की है आरती, भागवत भगवान की है आरती। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला, नव ज्योति दिखाने वाला, नव ज्योति जगाने वाला, यह सुख करनी यह दुख हरनी, यह सुख करनी यह दुख हरनी, यह जग मंगल की आरती। भागवत भगवान की है आरती, भागवत भगवान की है आरती। ये शांति गीत पावन पुनि पापों को मिटाने वाला, हर दर्श दिखाने वाला, हर दर्श दिखाने वाला, हरि नाम यही हर धाम यही, हरि नाम यही हरि धाम यही, मधुसूदन की आरती। भागवत भगवान की है आरती, भागवत भगवान की है आरती। हो पापियों का पाप से है तारती, पापियों का पाप से है तारती। भागवत भगवान की है आरती, भागवत भगवान की है आरती। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे, सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। गणेन शुक्लेन्द्रियः सप्तास्यासन् परिदय स्त्रीः, सप्तशमिदः कृताः देवा च जग्नन् तन्वाना, अभग्नन् पुरुखं पशुम्। જમણા હાથે ભગવાનને આરતી આપીશું. હસ્તયો દેવાભિવંદનમ. આપણે પોતાએ આરતી લેવાની. સ્વાત્મ કલ્યાણાર્થે ચક્ષુર્ભિવંદનમ. જે કોઈ માતાઓ બહેનોને ભગવતી રૂક્ષ્મણી અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રદક્ષિણા કરવી હોય તે આવી જાય. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજ રામ રામ રામ, સીતારામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. ઓ રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. हो तेरी शरण प्रभु तेरी शरण,
ભોલેનાથ હરે મહાદેવ હરે ભોલેનાથ